વસાહત સામે શરૂ થયો છે વિરોધ। રાજકોટ જિલ્લાના બાકી ગામમાં માલધારી વસાહત વસાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેની સામે બાકી ગામમાં મહાપંચાયત મળી હતી। બાકી, નારણક, પડધરી, ડુંગરડા, ગાજવા સહિતના 61 ગામના સરપંચો અને ગ્રામજનોની મહાપંચાયત મળી, તેમાં સરકાર અને તંત્ર સામે લડાઈનું એલાન આપવામાં આવ્યું હતું। કોર્પોરેશને જે માલધારી વસવાટ સ્થળાંતર કરવામાં આવેલ છે તે અમે આવવામાં આવેલ છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલા માટે અમે તમામ પડધરી તાલુકાના સરપંચોને 61 ગામના સરપંચોને ભેગા કર્યા છે અને અમે કોઈ પણ બાબતે પડધરી તાલુકામાં પણ અમે વસવાટ થવા નહીં દઈ। સખત વિરોધ કરવામાં અમે પૂરેપૂરી ગામ લોકોની પૂરેપૂરો સપોર્ટ છે। વાઘી ગ્રામ પંચાયતના નેજા હેઠળ વિરોધ શરૂ થયો છે, જેને પડધરી તાલુકાના તમામ ગામોએ ટેકો આપ્યો છે। મહાપંચાયતમાં દરેક ગામના સરપંચ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા। માલધારી વસાહતના વિરોધ પાછળ સામાજિક અને રાજકીય સંતુલન કારણ જવાબદાર છે। જે પ્રકારે વિરોધનું એલાન થયું છે તે જોતા માલધારી વસાહત સામેના વિરોધમાં આગામી સમયમાં તંત્ર માટે મોટી મુસીબત બનનાર છે। કોઈ પણ ગામ હોય એની કેટલી જમીન છે, એનો કેટલો વસવાટ છે, ત્યાં કેટલા માલ છે, માલ ઢોર છે, એ બધાનો પહેલા સર્વે કરવો જોઈએ અને એના જે હાલમાં જે ગામની અંદર જે ઢોર હોય અને એના મુજબની ગૌચર છે કે કેમ એનો સર્વે કર્યા બાદ જ નિર્ણય લેવો જોઈએ। બાગી મુકામે પડધરી તાલુકાના બાગી મુકામે આ મહાગામ સભાનું આયોજન કરેલ, જે રાજકોટનામાંથી માલધારીઓની વસાહતને અહીંયા સર્વે નંબર 350માં બાગી ગામના વસાહતને ટ્રાન્સફર કરવાનું આ કલેક્ટરે જે હુકમ કરેલ છે તેના વિરોધમાં અમે પડધરી તાલુકાના 61 ગામના સરપંચો અમે અહીંયા સમર્થનમાં અને આ બાગી ગામના સરપંચના તથા ગ્રામ પંચાયતના સમર્થનમાં અમે આવી અને અમારો વિરોધ જાહેર કરીએ છીએ।